ગામમાં નવા નવા સરપંચ બનીને તો ગામની પથારી ફરી જઈ છે. એ સબક શીખવાડવું જ પડશે આ સરપંચને. જો નવા નવા થયા કે મારે જવું જ પડશે એકાના જે ગામમાં તો ને ખાડે ખાડા કરીને મેલ્યા હી અને મને સબક ના શીખવાડું ને તો જે ગામની આમ પથારી ફેરવી મેલશે, વારા ચડાવી દેશે ગામ. પછી હજી ઘેર હોય તો સારું. લે પછાજી, ઓ પછાજી, ઘેર શોખ નહીં? બોલો. અરે હેડો નહીં યાર. ક્યાં આવું છે તમારે? અરે આ ગામની પથારી ફેરવી નાખી છે. નવા નવા સરપંચ થયા છે. અરે આગેવાન, મારે તો સરપંચ ને તમારે મારે બોલું પણ એના મોઢે મારે ના બોલી કહેવાય. આખા ગામની પથારી ફેરવી મને ખબર છે. આખું ગામ ગોડી નાખ્યું છે. લડો આપડે આવા હંગા લડો. મારા બાઈક નવો કેટલો કોમ કરે, નવો કોમ કરું કેટલો કોમ કરે એ મારે જોવું છે. એને સબક શીખવાડો છે. મારે કેવું તો જાણવું નહીં, પણ તેને કહેવાનું મારે. તમે આગેવાન આયા એટલે સારું કહેવાય. નવું ઘર બનાવ્યું. સરપંચ, ઓ સરપંચ, બોલાવો યાર, મારી વાત નહીં બોલાવા કરો. સરપંચ નું જ કરો. એ સરપંચ ને આ બાજુ હું કહું એની કે વોટ લેવા તો 10 વખત આપડા પાસે આવતા હતા. કેવું તમે સરપંચ થઈ ગયા અમે તો તમે સરપંચ થઈ ગયા હો. તમારે વોટ લેવાના ને તમે 10 વખત તમારા ઘરે આવતા હતા. અત્યારે તમારે આવવું પડે છે. પછાજી ખોટી વાતો નહીં કરવાની. આ કેટલા મહિના થઈ જતા ગુજાર ચાચા અમારા ઘરે વોટ લેવા 10 વખત આવતા હતા, ગાડી લઈને બાઈકો લઈને. વોટ હાલતું શું કર્યું બતાવો. આ ગામમાં કેટલો વિકાસ કર્યો. અરે ગામમાં ખાડે ખાડા કરીને મિલ દીધા. શું કર્યું તમે? હવે તમારે જવું તમારા ઘરે બધા બ્લોક નાખાયા છે, બધા રોડ બનાવ્યા છે. બ્લોક નાખવાય પડી, નાખે તો તકલીફ, ના નાખે તો તકલીફ. તમારે અહમદ નાખવાના, બીજે છે નાખવાના જ નહીં. પણ એ તો જેવી ગ્રાન્ડ પાસ થાય એવી જ તમારા ઘરને ગ્રાન્ડ પાસ થાય, બીજું ના થાય. જે વોટ અમારા નહીં. હેલો, હું આખા ગામમાં બતાવું કેટલો વિકાસ રણછોડજી. આ આગેવાન છે ને, આ સરપંચ નું પદ લેવું ને એટલે તમે નિંદા કરાવો બધું લઈ. અરે કોઈ પદ નહીં લેવું અમારે તો. પદ કોઈ લેવું નહીં, પણ તમે બોલ્યા છો એવું કશું કર્યું નહીં. આ સરપંચ તમને જોવો ગમ મારો બતાવું તમારી. તમે હેરતા હેડો. તારે કરતા તો નહીં ને. લારું થાય એટલે બળી જાય. આ દેખો, આ નહીં વિકાસ કર્યો. આ જો નહીં, આ જો આ નહીં. બસ આ નહીં બનાવ્યું મત. આ જો તલાવ આખું બધો વખનો છે. તમે સર કે વિકાસ નહીં કર્યો, વિકાસ નહીં કર્યું. આ નહીં આ હોજી છોકરા બધું બીમાર પડે એવું કર્યું. ખાડો કરીને મેલ્યો. ખાડો નહીં આગેવાન. હા ને તલાવ છે. આ ચોમામાં પાણી હશે નહીં ભરાશે અને વધારે તો હેન જાય. બરાબર. અને આ તમે હોજી આવો તો ખબર પડે કેટલી પબ્લિક તો અહીં આવે તો આથી બહાર જાય ઉભરાય. તો વાત તો સાચી છે. આ પાગળમાં બનાવ્યું તો સારું છે. બનાવ્યું. અહીંયા આ જો આ લક્ષણની આ બનાવ્યું. આ પેશલ છોકરા માટે લક્ષણીઓ બરોબર બનાવ્યું વ્યવસ્થિત. હું તમે ખાલી સરપંચની નિંદા જ કરવી છે ને. આ જો લાઇબ્રેરી છોકરાનું ભવિષ્ય સુધરે છોકરો માટે કરી છે. આ છોકરો હે ને વાંચી એના માટે આ બધું સારું કર્યું છે, પણ અમુક જો કરવાનું છે ને
એ તમે થોડું કાચું રાખ્યું અમુક જો. ખાડે ખાડા ઈ બતાવો ખાડે ખાડે બતાવો લે હળો. હેરો આ તો લે. ખાલી બસ પદ જ લેવું છે મને વાત ત્યાં નહીં મળી હતી કે આદિવાસી ને અરે પદ લેવું છે સરપંચ પદ બદ નહીં લેવું ગામનું કોઈ ના નાલે બેઠતા માયા થોડું એ એવા ને એ જ કેવું કરવું પડે. હોય. એ જ કરવું હોય. ખાવા પડી પદ જાય નથી લેવું શાંતિ રાખો હું શાંતિ રાખે તમે ફટ લઈને આવીને કહી દો એટલે અરે કેવું તો કરે ને યાર. ગામમાં વાતો કરવાની હા બોલો અલ્યા સરપંચ નો 3 વર્ષનો અનુભવ જોવો હશે કે કેવું બનાવ્યું છે કે નહીં બનાવ્યું ગામમાં મારે અહીંયા ઘર આગળ ગટર ઉભરાય ગટર ચટા ને જોડો તો અમાર ભેગા હેડો બતાવું છે ને બતાવવાનું છે. ગલા એક વાત કહું બોલો આવા મોટા સરપંચ છી આગેવાન છી ને પછાજી જ વાલા લાગે તમને પછાજી દેખો ના એટલે બોલ્યા હા ઊંચા કરે હાઈટ માં અને અમે રેઠે આંગરા ચોઈ નજર માં આવી અરે 3 વર્ષ તમારી આયા છે ખબરો એવું નથી તમે તો રોજ નહીં આવતો બાઇક લઈને તમને પણ સરપંચ ના હે ને એકદમ છોકરું બોલાવે નહીં સરપંચ ને એકદમ ના બોલાવે મોટા સરપંચ કહેવાય કોમના એટલે એકદમ બોલાવાય નહીં શું કેવું વાત હાચી એટલે એકદમ ના બોલાવે હજુ અમારા જેવોને બોલાવે તો ચાલે પણ સરપંચ ને એકદમ ના બોલાવે તમારી ઇજ્જત હેડો, નું તમે તમે- છોકરો હા, હેડો, હેડો. તમે હેડો કહેતા હતા કે જો આ ને આ આપણા ગોમ માટે પોની ની ટોકી બનાવી છે ઉપર માટે પોની માટે લોકો હેરાન થાય છે ના, ના, બરોબર. આ પોણી- તો યાર, એ કામ સારું આ કર્યું. ગ્રાન્ડ માતા હું રાત ધરાવો જો રોમ દો ના, ના, બરોબર. તમે એ પૂછવા આયા હો હા. તો હું કરો હું નહીં આ જો આ ટોકી બનાવી કામ સારું આ કર્યું. સરકારને હારે ગ્રાન્ટ પાસ કરવા માટે મારા લોકોને પગ પકડવા પડે ના, ના, બરોબર. કામ સારું કર્યું. એમ સરપંચ ની ખુરશી મળી બેસી જાય એવી વાત નહીં આગળ અરે અમારું એવું નહીં કેવું તમે કોમ નહીં સારો કર્યો કોમે સારો કર્યો છે. પણ અમુક જગ્યાએ ધ્યાન નહીં આપ્યું તમે હવે જો આખો ગોમ છે બરાબર ગોમ માં ઘેર ઘેર આવીને તો મારા બેહાય નહીં મારા જો કરે જેવું કોમ એ તો કરી દો હા અમુક મારી ગેર સમજ થઈ હશે મારી નજર બહાર જતું રહ્યું હોય હવે મારી નજર બહાર જતું રહ્યું હોય, બતાવો તમે તાર કોમ લે હેડો બે. હેલો લે હેડો. અરે આ ખોટું કહ્યું મારો ભાઈ બે યાર કેવા ભાવી મોનક છે ને તમે સરપંચ બન્યા એટલે આવું કરો સરપંચ રૂમાલી ના રાખશો અમારે તો હમણાં જ રહેવાનું થાય આખું દારૂ આ જો ગટર જુઓ ખાલી અમારા વાહમાં રૂમાલ લઈ લો સરપંચ જોડે ખબર પડે ખબર પડે લઈ લો હેડો ખબર પડે પોભળો ભાઈ ઓ ભાઈ આરે નું કહીએ છે કે ગટર નું પોણી આરે આવને તારે પોણી ચાખ્યું આ ચાખીને જુઓ આ તો અહીંયા ભૂરા તમે ડોલે વેચ્યું છો બોલે નહીં જો ભરેલી જો એ અહીંયા આગેવાન તો તમે કયો છે ને હું કોમ કરીએ નહીં કરતો આ ઘટાને તો કોનું કરેલું છે ઓવે એટલે કોની જાય જ ને પણ સુધારો તમારે લાવવો પડશે ને હમુક કરાય ગમે તે રીતે આ જો આ હે એ આ દેખાય આ કોનું દેખાય છે ને તમે સરપંચ ક્યાં તમે નાખશો કે તો પેલા કરશી બતાવશી ને બતાવું પડે આ તો હા ને આ બધા હે ને ખેલ કરી છે નાટક કરી છે જગતુભા કઈ મોરાજી આવું ના આવું છે જોન કરી ગોણ કર્યા વગર ના ખબર પડે હા મારું એવું કેવું છે ગોણ કરી હતી તમને હા કઈ ગોણ કરી હતી હા એટલે જોન કરી હતી એમને એટલું કીધું હતું કે મારા ઘરના આગળ થઈને પોની જાય છે મારા મનથી કે ચોમાવું હોય કે વરસાદનું પોની તો જાય જ મારું એમ છે પણ એને એટલું કીધું કે ગટરનું પોની આવે તો બરોબર હે, પણ તમારે ધ્યાન આલવું પડે આપડે કમ્પ્લેન આવી એટલે ધ્યાન આલવું પડે જોવું પડે પણ કમ્પ્લેન હરખી રીતે કેવી પડે ને અને બીજો એ આ પછાજી પૂછો આગેવાન સરપંચ છે ને તો આખા ગામ ની ઓર રાખવી પડે હા એકલું ઘર બેહી ના બેહી રહેવાનું કે મારા ઘર સારું છે મારા બતા જ નહીં પડતું અને તમે બીજે ચોક હા. કહેતા હતા એ બતાવો એ આખો રોડ બતાવું મોદી લેહો. હવે દાવું છે દુઆ પોભળોમાં ભાઈ અત્યારે તો ગમે તે કામ કરાવો ને તો 3-4 અરજીઓ તો લખવી પડી અરજીઓ આવી અમાર તો સરપંચ ને કહેવાનું આવે છે ને અરજી એને પાસ કરવાની જે કરવું હોય રોડ ને બધું રે પાસ તમે અરજી લખીને આવો ને તો ડાયરેક્ટ તો પોકાડી આ બતાવવાનું કહી કે લે હડો હા બતાવું જ છે
હારું, હેડો, બતાવો બધું તે. જોઈ લઈએ હેડો. હા ભાઈ ગલા અહીંયા જોઈ લો બધું. અહીંયા ગલા આ છે ને ગટરનું કોમ આ ને 2 દામ થઈ જાય છે તું ચિંતા ના કરો અને મારી ઘેર સમજ થાય કે તું એ કીધું તું એમ કે પોણી જાય છે એટલે મેં એમ સમજ્યું હતું કે ચોમાં આવે ને રણછોડ ફોન કરજે પેલા ગાડી લઈને આવી જાય ગટરનું કામ કાલે કાલ થઈ જાય છે હો. હા ભાઈ ગભરાતા. હોભળો તમે હા ગાઓ આ પેલા હોબળી ગઈ આર્યા બધા બધું બોલીને ચાલે પણ તમે એવું કરો આ ગટર ના બટર ઉભરે નીકળ તમે ના જયો લે ગાડી ઉપર હા ને આગેવાને એ હું હા ને ઓખની કણીની જેમ કૂચું છું અત્યારે તો ગટરમાં હાથ નાખવો પડે ને તો નાખવો અને કાડીઓમાં નાહવું પડે તો નાહવું મને પડે ખબર તો પડી જાય પણ કાઢ્યું થયું ખબર હે? તમારું પેલું એ થાય આબરૂ નું ધજાગરા થાય લે સાલે આપણું પેલા રી કહી યાદ ને સરપંચ ના બધું હા હેડો. હોભળો જગતુભા આ આખી સડક નવી બને કોમ ચાલુ જ છે મારો ભાઈ કીધા મોન જ છે તું મારી સરસ ના કહેવાય આ હા ને રોડ હે કોમ ચાલુ છે બધા ઓમાં તો આપા ને ફોન ચાલુ ત્રણ ચાર દેજો થોડો બાકી રહી ગયે ઈધર દેજો મેં તો ફોન પકડી લે છે મને ભાઈ દીધા આના માટે બોલાવ્યું એ આગળ આના માટે બોલાવ્યું આગળ કોમ નહીં ચાલુ જીસીબી ત્રણ ફરી છે આ તમને ખબર છે આ જીસીબી અમને તો ના ખબર હોય પણ બધું તમે કરાવો હોય તે બધું ખબર ખાવાય નહીં દેતો આ કોમ જોન ની પતે નહીં તો ની ઊંઘું નહીં છે ત્યાં આ વાદળો તો અહીંયા હેડ્યો આ વાદળો તો હેડ્યો વાંધો નહીં લે જીસીબી છે તો ભૂડવાન ચાલુ છે અને અહીંયા આ મોહનિયા બતાવ અહીંયા આવા તમારે મોહનિયા મહાભાર થાય આ જો મોહનિયા આવો હેલો. આવો ઉભા રહો. અરે સરપંચ થઈને તમે આ શું બોલ્યા શું બોલે આ મોહણીઓ બના તમારા અબ્બા થાય એટલે કહો અમારા એટલે જોવા આબા થાય, જોવા. અતારથી મરવાનું છે મરવાનું નહીં લે જોવા આ બા થાય અરે આપણને મારવા માંગશે તું. તમે પધારો અંદર તમને બતાવું એ બતાવું મારવા મન થયો તમારા મનમાં એવું છે કે અમને પદ લેવું છે હા પદ તો તમારે લેવું છે ને બતાવું તમને આ અરે પદ નહીં લેવું અમારે નહીં જોવું કશીએ એટલે હેનો એટલે તમે પહાડથી વાતો કરો છો. તમે આવો ને પધારો. આગેવાન જો આ ભગવાનની મૂર્તિ આ ભગવાનની મૂર્તિ નખાવી બરાબર આગળ જો હા હા એ મૂર્તિ નથી તાત્કાલિક મૂર્તિ નખાવી પડે. બરાબર એ તો બધું આ કરાવવું આ પડે પવિત્ર જગ્યા કહેવાય. વાત બરોબર છે પણ તમે યાર આ બધું ખોટું બોલો છો ખોટા યાર. શબ્દ બોલી તમે આ પદ લેવાની વાતો કરો છો ના માર પદ લેવું હોય તો તમને લાવો તો જ નહીં તો પણ આ બધી નિંદા ના કરાય અરે અમે નિંદા નહીં કરતા યાર તો તમે આ બધું પણ અમુક જે કેવું પડે એ કેવું પડે હા તો પણ કેવું પડે તો મને તમે એકલા અહીં ખબર પડે. કહેવાય એકલા અહીં કહેવાય પણ આરાય મારા ઘેર આયા તો મારે શું કરવાનું અહીંયા જો રસ્તા મળી જા કઈ ગોમનું કોઈ ના આવે ને આ બે જાય ને એટલે આ રહ્યું ઓફિસ છે બરાબર આ ઓફિસ માં હું કઈ થાક્યો પૈસાના ના એક આપણો માણસ મૂકો છું કોઈ નોકરી જવાતી નહીં બધે બીક લાગે છે હું કરું તો હું એક બેસી તમારા ના બે આય આ છોકરું નહીં લઈ ગયો હું વાત કરીશ પણ આ તો શું હોય હું રસ્તા મળું ને જો જો ના આગો કોણ રહેવા નથી બોલતા રહે કલેક્ટર નું કોને હલો હા સાહેબ હા 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 કોમ ચાલુ છે હાલ જ જીસીબી મોકલ્યું હું મારા નામની અરજી આવી હો અરે ના સાહેબ હું તો હે ને આ ગામમાં ઉભો છું હા અત્યારે હું હે ને ગામમાં જ નીકળ્યો છું આ કોમ ચાલે છે ને એ જ જઉં છું હો. હા 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 એ ઓફિસે હું 2 વાગે આવ્યા તમે તો કાંક અત્યારે ગામમાં કોમ ચાલુ છે ને એટલો એ હા સારું સારું વાહ નહીં વાર્તા નહીં જોતા નહીં નવરો હતો હું હા બરોબર હા તમારે તો વખત પંચાયતે તો નહીં આવી બધું થાય માં ભાઈ મોટી વસ્તી ના બની ગયો મોટા મોટા સાહેબો ના ફોન આવ્યો ભાઈ આગેવાન એ બહુ બોલો અને સરપંચ માં ઉભું રાખો ખબરો કરો
સરપંચ કરતી એ વધારે બોલો. સરપંચ મળી જાય ને એટલે નવો સરપંચ હું જ બે આવ્યો શીખવું કોમ કર. હા તને શું બોલા ભાઈ ગલા માફમાં હજુ સરપંચ છી પણ તમે નહીં બોલતા એવું તમારો ભાઈ બોલા યાર. તે ભાઈ હંગાત ને હંગાત રહેશે જોને છે તમે ચેલા આયા કે સરપંચ હેડો તમારે હંગાત આવું આમાં આવશું તમારા હા આવી ગયો ખબર પડે લો સરપંચ આપણે પેલો રોડ દોવા દો હડો હડો તમને બતાવતો હતો ને કે આ ખાડા જુઓ આ તમે આ શું કોમ આ તમતું આ કોમ પેલું ફટાવવું પડે. આ રાતે એનો એક ભાઈ બાઇક લઈને પડ્યો હે અમારા બહારનો હતો ભાઈ ઘરનો હતો હે થોડું વાગ્યું હે. આ તમે આ ખાડા બધું કરાવી નાખો કમ્પ્લીટ તેમાં તમને બતાવવા લાયા હતો. તમે હારું હારું કોમ બતાવ્યું છે ને આ જોત કરી એ આગળ એ જગતુભાઈ આવ બોલો. હવે અરે અહીં આજકાલના કઈ ખાધા ની ખબર પડતી નહીં બરાબર. આ હવે આપડે પેલી ટોકી જોઈને આવ્યા હતા ને એ લાઈન નખાશે એની આ ગટર નાખી છે બરાબર. હવે તો લાઈન નાખવા માટે તો ગટર તો નાખવી પડે ને. વાત સાચી છે. હવે એમને ખબર નહીં પડતી કે ખાધા કેવાય. મારી વાત બ્રો હા આજકાલના કેવાય અમને કશી ખબર ના પડે અને તમને ખબર નહીં પડતી તમારે મને કેવું પડે આ કોમ ચાલે છે તેમાં આ આજે વાત રીએ. તમને લઈને આવ્યા છો હું કે તમે આ- સરપંચને વાત કરો. પણ ડાયરેક્ટ આ રીતના ના કહેવાય. જુઓ લગાર આ કોમ ચાલુ છે એવું ડાયરેક્ટ સરપંચ ના કહેવાય. આ કોમ ચાલુ છે ના ચાલુ હોય તો હું એ કહી શકું દબાઈ. આ 10 દિવસ થઈ ગયા હે. અરે વાત બરોબર પણ કોમ ચાલુ છે ને કઈ રીતે કેવું એકદમ તો થાય નહીં. આ શાંતિનું કોમ છે. સરપંચ કોઈ કરાવવું પડે ને કે પડખી બીજો બાઇક વાળો હોય. ખાધા ની તમને ખબર ના પડે ને ખાડા 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 નહીં કોમ ચાલુ છે. જો અહીંયા આવો. આ હા ને આ કોમ ચાલે જો અહીંયા આવો, જો જો અહીંયા આવો. એ આ જો નહીં કોમ ચાલુ જો આ નહીં કોમ ચાલુ બબ્બે બબ્બે જીસીબી વર્ગાવે બબ્બે બબ્બે આ જલ્દી કોમ પતાય ના માટે અહીંયા આવો. એ ભાઈ આપડે છે ને આ પેલો ખાડો છે ને એ તાત્કાલિક પુરાઈ દો કારણ કે હે ને રસ્તામાં આવવા જવા પેલા પૈસાજી એમ કેતા હતા કે ખાડામાં પેલો ભય પડે છે એટલે હે ને આ ખાડાનું ગાડા તો ફરતા એવું એ ઊભું કરવા કે કોકને દેખાય રાતના સમયે કોકને પરને પરને એવું કરો બરાબર. અને હવે જીમ બનાવી કોમ ખટકો રખાવી જોઈએ. મારા આગળ બહુ કેસર આ બધા મારું લોહી પી જોઈએ હો ભાઈ. અને તમારા માટે ચા પાણી નાસ્તો મોકલાવી દેવો. જુઓ આ તો એમને કશી પશ્યાજીને ને એમને કશી ખબર પડે નહીં. તમારો કોમ હારો જ છે બરોબર છે પણ તમે છે ને તો અમુક જગ્યાએ ધોન આલવાનું હે ને ઈકણ આલો. કોમ તમારું સારું જ છે કોઈ ખોટું છે નહીં. કોમ સારું જો ગમ્યું આપણું. આગળ એક વાત તો જો અહીં કોમ ચાલુ છે બરાબર. બરાબર. મારે અહીં હાજરી આવવી પડે. હવે તો હું નહીં મને નહીં. હા તમે તો હવે મારી થોડી ગેરસમજ થઈ હશે. હા. હવે જો હું એક જ વાત કહું છું તમને જેવું જો એવું લાગે ને કઈ કોમ નહીં થયું તમે ત્યાં રૂબરૂ મારા ઘેર આવો અને તમે મને કઈ આપો હો. તમારો ભાઈ શું ને તમારો સરપંચ વાત છું. બરોબર છે પણ અમે આવીએ તા ને તમે ના હોય અને ફોન કરીએ તો તમે ફોન નો જવાબ તો આલતા નહીં બરોબર. ફોન ને ફોન તો ઉઠાવવાનો નહીં. ઉઠાવવાનો નહીં એટલે આવા કોમમાં હોય અવાજમાં સંભળાય નહીં એવું થાય છે. વાત બરોબર છે, પણ હવે થોડું ધ્યાન રાખજો એમ. વાંધો નહીં તમે તાર બરોબર. અને તમે તાર ગમે તે ટાઈમે હા. હું જો હોજી તો હોજી હું ઘેર જ હોય છું તો જ નહીં જતો. તમે તો હોજી આવીને મને કહી દેજો કે આ કોમ નહીં થયું તો હું એની ટાઈમ અડધી રાતે આવીને ઉભો રહે બસ. કશો વાંધો નહીં પણ થોડું ધ્યાન રાખજો કારણ કે મને કોઈ કઈ ના જવું જો કારણ કે આ બધા કઈ જોઈએ એટલે કઈ ના જવું. વાંધો નહીં લે આ હે ને હું સરપંચ થઈ હવે હું નેચો ઉતરી જાઉં બસ. હું સરપંચ થઈને તમારા બધા આ બધા ભાઈઓની હું માફી માંગુ બરાબર. કોમ કરે છે તો હું તમારી માફી માંગુ તો મારી થોડી ગેરસમજ થઈ હશે અને હવે હે ને એ ગેરસમજ દૂર કરવા માટે તમે ગમે તે ટાઈમે એવું લાગે કઈ કોમ નહીં થતું તો મને અડધી રાતે આવી ગયો એ કોમ કરી લેવાની મારી જવાબદારી બોલો એનાથી બીજી સરપંચ કોઈ- તમારી હા, બસ બરોબર છે. સરપંચ ની ફરજ આવે આખા ગામમાં ફરવાની હા. શું તકલીફ છે એના માટે સરપંચ કેમ બનાવવામાં આવે. એ વાત બરોબર છે. મારો ના તમે વાત કોમ થઈ સારું ગઈ. કરો હો પણ આ થોડું વ્યવસ્થિત કરાવી દીધું. આગેવાનને કહી દીધું હા, બીજી બધી હા, વાત થઈ થઈ ગઈ. જાય થઈ ગઈ ને? બધું થઈ જશે ચિંતા ના કરશો બરોબર. આ ગોમને હે ને મારે શહેર બનાવવાનું સિટી. હા તો તમે એમ 5 વર્ષે અમે વોટ જ આલ્યા કરતા હતા. હા તમારે જો હા, બસ હા લે હાડો હવે હા લો હવે હોમો મળે આ રીતના
કેવું નહીં કારણ હા. કે કોમ થઈ જશે બરોબર તમે તાર ઘેર આવીને કહી દો હા